નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે રાસાયણિક ગતિકીમાં આપણે બે અગત્યની થિયરી જોઈ ગયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ સમીકરણનું સૂત્ર મેળવ્યું અને એમાં ખાસ કરીને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ k બરાબર 2.303 ભાગ્યા t log r0/r એના એક્ઝામ્પલ જોયા આપણે મિત્રો। હવે આપણે જોઈએ એક્ઝામ્પલમાં બીજા સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં મિત્રો તમારે ગૃહ કાર્યમાં તમને આપું છું કે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે। એમાં કોઈ એક્ઝામ્પલમાં તકલીફ હોય તો મને વોટ્સએપ દ્વારા જણાવી દેજો, એટલે હું ફરીથી આગળની વિડીયો આવે એમાં એનું સોલ્યુશન મૂકી દઈશ। હવે આપણે અભ્યાસ કરવાનો છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। ઉદાહરણ આપી સમજાવો। ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। ચલો પહેલા ઉપર ઉદાહરણ લઈએ મિત્રો, પછી સમજૂતીની વાત કરીએ। પ્રક્રિયા લઈએ આપણે મિત્રો। CH3COOC2H5 C2H5 મિત્રો, આ ઇથાઇલ આ એસિટેટ એની પાણી સાથેની પ્રક્રિયા એટલે જળ વિભાજન પ્રક્રિયા। આની સાથે CH3CO અને OH જોડાયેલ એસિટિક એસિડ બને। આની સાથે C2H5OH, તો આ પ્રમાણે બે નિપજ મળી મિત્રો। ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરતો એસિટિક એસિડ અને ઇથેનોલ મળે છે। હવે આ પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે એ પહેલો t=0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે મિત્રો? તો ઇથાઇલ એસિટેટ 0.01 મોલ લેવામાં આવે છે, પાણી 10 મોલ લેવામાં આવે છે મિત્રો, નિપજ 0 મોલ છે મિત્રો। પ્રક્રિયાની શરૂઆતમાં બે પદાર્થો છે મિત્રો, બંને પ્રક્રિયકો છે। H2O ના 10 મોલ છે, ઇથાઇલ એસિટેટના 0.01 મોલ છે। હવે તમે અહીં ધ્યાન આપવાની જરૂર છે ખાસ, તો જો આ કેટલા મોલ છે 0.01 મોલ, જ્યારે 10 મોલ, તો આની સરખામણીમાં આ બંનેની સરખામણીમાં એક પ્રક્રિયક જે છે, એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે છે મિત્રો, બરાબર છે। તો આ પ્રક્રિયામાં એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી વધારે લેવામાં આવે છે બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં। હવે પ્રક્રિયા શરૂ થાય ત્યારે ટી સમયે, t સમયે અમુક સમય પછી પ્રક્રિયા શરૂ થાય છે, અને પ્રક્રિયા શરૂ થયા પછી ટી સમયે જેની સાંદ્રતા ઓછી છે એ સંપૂર્ણ વપરાઈ જાય છે મિત્રો। 0.01 મોલ ઇથાઇલ એસિટેટ પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે, એટલે 0.0 મોલ। હવે આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ઇથાઇલ એસિડના 1 મોલ છે, H2O ના 1 મોલ છે, નિપજના પણ 1 મોલ છે।
તો 1 મોલના પ્રમાણની અનુલક્ષીને પ્રક્રિયા થવાની, એટલે ઇથાઇલ એસિટેટ 0.01 મોલ વપરાય છે, તો સાથે H2O પણ કેટલો વપરાય, 0.01 મોલ વપરાય, તો 10 મોલમાંથી 0.01 મોલ વપરાય તો બાકી કેટલો રહે, તો 9.99 આટલા મોલ બાકી રહે મિત્રો. ઇથાઇલ એસિટેટ સંપૂર્ણ વપરાઈ જાય છે, H2 આટલા મોલ પડ્યો રહે છે. હવે ઇથાઇલ એસિટિક એસિડ CH3COOH 0.01 મોલ બને, ઇથેનોલ પણ કેટલું બનશે, 0.01 મોલ બને. હવે આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે ઇથાઇલ એસિટેટ સંપૂર્ણ વપરાઈ જાય ત્યારે H2Oની સાંદ્રતા કેટલી વધે છે, 9.99, એ લગભગ 10 મોલની નજીક છે. એટલે H2Oની સાંદ્રતા વપરાતી નથી એમ કહીએ તો ચાલે, એની સાંદ્રતામાં ખાસ ફેર પડતો નથી, લગભગ અચળ છે. એટલે H2Oની સાંદ્રતા આપણે અચળ લેવામાં આવે મિત્રો. તો આપણે કહી શકીએ આ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા દસ મોલમાંથી ઘટીને 9.99 મોલ થાય છે. એટલે કે લગભગ આ સાંદ્રતા અચળ છે આપણે કહી શકીએ, એટલે કે લગભગ બદલાતી નથી, આ સાંદ્રતા અચળ રહે છે. તો આપણે વેગ બરાબર લખી દઉં, શું આવે મિત્રો, વેગ બરાબર -dr/dt બરાબર k ડેશ ઇન્ટુ બંને પ્રક્રિયકોની સાંદ્રતા CH3COO ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા, બરાબર. હવે H2Oની આ બેની સાંદ્રતા આપણે ચલીએ એટલે નવો અચળાંક આવશે મિત્રો. માટે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ CH3COO બરાબર છે. તો આ પ્રમાણે પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયાનો વેગ માત્ર CH3COO ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એનો પ્રક્રિયાક્રમ કેવો બને છે, 1 બને છે. આનો પ્રક્રિયાક્રમ કેટલો છે મિત્રો, 2 છે, બરાબર છે. એટલે પ્રક્રિયા વેગના સમીકરણ ઉપરથી કહી છે કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, જ્યારે વર્તે છે કઈ રીતે, પ્રથમ ક્રમની પ્રક્રિયાની જેમ વર્તે છે મિત્રો, બરાબર છે. ચલો કૌંસમાં હવે લખી શકીએ મિત્રો કે બરાબર શું આવે મિત્રો, k ડેશ ઇન્ટુ H2O જગ્યાએ કે મૂકી શકાય. તો આ પ્રમાણે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવા છતાં પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાની જેમ વર્તે છે. આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો હવે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે લખી દઈ શકીએ મિત્રો. જ્યારે ચોક્કસ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાના બે પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે હોય અને પ્રક્રિયાના અંત સુધી
લગભગ બદલાતી નથી તેવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે લીધું કે 0.01 મોલ ઇથાઇલ એસિટેટ 10 મોલ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયામાં t બરાબર 0 અને t સમયે પ્રક્રિયા પૂર્ણ થઈ ઇથાઇલ એસિટેટની સાંદ્રતા 0 બને ત્યારે પ્રક્રિયામાંના ભિન્ન ઘટકોની સાંદ્રતા નીચે પ્રમાણે છે. તો ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ખૂબ ઓછી છે, એની સાપેક્ષમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ઘણી વધારે છે. એટલે ઓછી સાંદ્રતા ધરાવતો પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય ત્યારે વધુ સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાંદ્રતામાં ખાસ ફેર પડતો નથી, એટલે એની સાંદ્રતા અચળ લેવામાં આવે છે. એટલે પ્રક્રિયાનો વેગ માત્ર ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર આધાર રાખે છે. એટલે આ પ્રક્રિયાનો વેગ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં વેગ આધાર રાખે છે. માટે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે. આવું બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ મિત્રો. ખોડનું વ્યુત્ક્રમણ એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે મિત્રો. ચલો, ખોડનું સૂત્ર જેને આપણે સુક્રોઝ કહીએ છીએ, C12H22O11 સુક્રોઝ. ચલો, એનું આપણે જળ વિભાજન કરીએ તો આથવણની પ્રક્રિયા થાય છે મિત્રો એસિડની હાજરીમાં. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ પ્રક્રિયાનો વેગ આપણે લખવો હોય તો H2O ની સાંદ્રતા અચળ લઈ લઈએ તો K ઇન્ટુ C12H22O11. બરાબર. એટલે પ્રક્રિયાનો વેગ માત્ર સુક્રોઝની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ પ્રક્રિયા પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચલો મિત્રો, હવે જોઈએ પ્રક્રિયાનો વેગ કયા પરિબળો પર આધાર રાખે છે.
તો આપણે જોઈ ગયા સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. તો પ્રક્રિયા વેગનો તાપમાન સાથે કેવો સંબંધ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રક્રિયા વેગનો સાંદ્રતા સાથેનો સંબંધ આપણે જોઈ ગયા મિત્રો, બરાબર છે. હવે પ્રક્રિયા વેગનો તાપમાન ઉપર આધાર. આપણે જાણીએ છીએ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ વધે છે મિત્રો, આપણે કહી શકીએ. ચલો દાખલા તરીકે ઉદાહરણ એક લઈએ આપણે મિત્રો. ચલો N2O5 નું વિઘટન થાય છે અને N2O4 બને છે મિત્રો. તો આ વિઘટનની પ્રક્રિયામાં બરાબર છે, શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય તાપમાનના વધારા સાથે કેવો ફેરફાર છે એની વાત કરીએ મિત્રો. ટૂંકમાં તાપમાન ઘટે તેમ પ્રક્રિયા વેગ ઘટે છે એ આપણે સમજી શકીએ કે 50°C તાપમાને N2O5નું વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે તો એનો અર્ધ આયુ સમય N2O5ની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય કેટલો છે મિત્રો? માત્ર 12 મિનિટ છે મિત્રો. 50°C તાપમાને પ્રક્રિયા કરો તો N2O5ની સાંદ્રતા ઘટવા માટે T1/2 સમય એટલે પ્રક્રિયાની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય 12 મિનિટ છે. હવે જો તાપમાન 25°C રાખવામાં આવે, બરાબર છે, N2O5ના વિઘટનની પ્રક્રિયાનું તાપમાન 25°C રાખવામાં આવે તો N2O5ની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય અર્ધ આયુ સમય કેટલો થાય છે? 5 કલાક થાય છે મિત્રો. 5 કલાક. એટલે જો સમય વધી ગયો, તાપમાન ઘટે એમ શું થાય? સમય વધે છે મિત્રો. હવે જો ફરીથી તાપમાન ઘટાડીને કેટલા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો N2O5ના વિઘટનની પ્રક્રિયા 0°C તાપમાને કરવામાં આવે તો N2O5ની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય વધીને કેટલો થાય છે? 10 દિવસે આ પ્રક્રિયા પૂરી થાય, બરાબર છે. એટલે એનો અર્થ એવો થાય, તાપમાન વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયા પૂર્ણ થવા માટે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય ઘટતો જાય છે. એટલે આપણે કહી શકીએ તાપમાન વધે તેમ વેગ વધે છે. બંનેનો સંબંધ એકબીજાના સમપ્રમાણમાં છે. ચલો ઉદાહરણ 2 આપી શકીએ મિત્રો. KMnO4 ઓક્ઝેલિક એસિડ, બરાબર, આ બંને વચ્ચે કદમાપક પૃથ્થકરણ જેને આપણે કહીએ છીએ નાનું માપન, વેગ તમારા 12મામાં આવશે મિત્રો, આ પ્રેક્ટિકલમાં. બ્યુરેટમાં KMnO4નું દ્રાવણ ભરવાનું,
કોનિકલ ફ્લાસ્કમાં 10 ml H2CO4 લેવાનું અને પછી તમારે ગરમ કરો તો પ્રક્રિયા ઝડપી થાય. બરાબર છે. વેગ દ્રાવણને ગરમ કરવાથી વધે છે મિત્રો. એટલે H2CO4 જે આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ એને આપણે લગભગ 60 થી 70 સેલ્સિયસ તાપમાને ગરમ કરી અને પછી KMnO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ મિત્રો અનુમાપનમાં. આ સિવાય આપણે મોટાભાગે એવું જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનમાં 10°C વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ લગભગ બમણો થાય છે મિત્રો. કે રાસાયણિક પ્રક્રિયા ના તાપમાનમાં 10°C વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ લગભગ બમણો થાય છે મિત્રો. ચલો હવે મિત્રો એક નવું સમીકરણ આવે છે જેને આપણે આર્હેનિયસ સમીકરણ કહીશું. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. એની વાત ચોકસાઈપૂર્વક આર્હેનિયસના સમીકરણ વડે સમજાવી શકાય મિત્રો. રાસાયણિક પ્રક્રિયાના વેગનું તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આર્હેનિયસ ના સમીકરણ વડે સમજાવી શકાય. તો સમીકરણ સીધું લખીશું કે બરાબર A ઇન્ટુ EA⁻EA/RT. ચલો આ આર્હેનિયસ સમીકરણ છે મિત્રો. આર્હેનિયસ સમીકરણ બરાબર છે. આ સમીકરણમાં આવતા પદો ચલો કે બરાબર આપણે જાણીએ છીએ પ્રક્રિયાનો વેગ અચળાંક. વેગ અચળાંક વેગ જેને કહેવો હોય તો આપણે કહી શકીએ એ તાપમાનના ઘાતાંકીય રીતે વધે છે મિત્રો. બરાબર છે. એ માટે આર્હેનિયસ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આર્હેનિયસ સમીકરણ બીજું નામ આવૃત્તિ અવયવ અથવા પૂર્વઘાતક અવયવ આમ જુદા જુદા નામથી એને ઓળખવામાં આવે છે. આર જે છે એ વાયુ અચળાંક છે મિત્રો.
એનું મૂલ્ય તમારે કેટલું લેવાનું? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. આર નું મૂલ્ય એ સક્રિયકરણ ઉર્જા છે. આ મુદ્દો હજુ સમજવાનો પાછળ આવશે મિત્રો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકોના અણુઓ પાછળ ઓછામાં ઓછી અમુક ગતિજ ઉર્જાઓ હોવી જોઈએ. આ ગતિજ ઉર્જાનું મૂલ્ય એટલે કયું? સક્રિયકરણ ઉર્જા, જેને એ કહેવામાં આવે છે. એ ઉર્જા છે એનો એકમ જૂલમાં આવશે, જૂલ પ્રતિ મોલ આવશે મિત્રો. ચલો, પહેલું સમીકરણ આ જે છે, સમીકરણ 1 નો સામાન્ય ઘાતાંક લેતો, સમીકરણ એનું સામાન્ય ઘાતાંક લેતો તો શું આવે? ln k બરાબર ln a માઇનસ c upon rt. ચલો, હવે ln બરાબર 2.303 log મૂકતો શું આવે? 2.303 log k બરાબર 2.303 log a માઇનસ e upon rt. સમીકરણને 2.303 વડે ભાગો એટલે શું આવે? આને 2.303 વડે ભાગો એટલે log k, આને 2.303 વડે ભાગો એટલે log a, આને પણ 2.303 વડે ભાગો મિત્રો, માઇનસ e upon શું આવે? 2.303 rt. તો હવે ફરી લખીએ, log k બરાબર માઇનસ e upon 2.303 rt બરાબર છે, પ્લસ log a. ચલો, આના ઉપરથી આપણે કહી શકીએ ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ. ln k વિરુદ્ધ 1/t બરાબર છે. આનો સંબંધ શું થાય? એનો અર્થ થયો log k વિરુદ્ધ 1/t. એટલે તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ જે છે એ વધારો કરે છે. આ વ્યસ્ત છે મિત્રો, આ બંનેનો સંબંધ વ્યસ્ત. વ્યસ્તનો અર્થ શું થાય છે? આ વધે બરાબર છે, બરાબર. તાપમાનનો વધારો પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંકના તાપમાનનો વધારો કરે છે. તાપમાનમાં વધારો પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંકમાં વધારો કરે છે મિત્રો. આનો અર્થ શું થયો? તાપમાન ઓછું તો વેગ
ઓછો અને તાપમાન વધારે તેમ વેગ વધારે. ln k બરાબર -EA/RT પ્લસ ln A. આ સમીકરણ y બરાબર mx પ્લસ c પ્રકારનું છે. એટલે log k વિરુદ્ધ 1/t નો આપણે આલેખ દોરીએ તો સુરેખ મળે છે મિત્રો. ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ તો સુરેખ મળે છે મિત્રો. અંતર છેદ ઉપરથી બરાબર ln A નું મૂલ્ય મળશે મિત્રો. ઢાળ બરાબર -EA/R. આ મૂલ્ય મળે મિત્રો. હવે ln A નો ઉપયોગ કરીને મૂલ્યનો ઉપયોગ કરી મિત્રો આપણે A ની ગણતરી કરી શકીએ. ચલો હવે આપણે જોઈએ મિત્રો બે જુદા જુદા તાપમાને વેગ અચળાંક ના મૂલ્યો મેળવી સક્રિયકરણ ઊર્જા એ શોધવાનું સમીકરણ મેળવી શકાય. તો આ જે સમીકરણ છે મિત્રો સમીકરણ ln k બરાબર -EA/RT પ્લસ ln A. આપેલ T1 તાપમાને આપણે લઈએ મિત્રો તો ln K1 બરાબર -EA/RT1 પ્લસ ln A. એક સમીકરણ મળે મિત્રો. અને T2 તાપમાને આ સમીકરણ લખીએ તો ln K2 બરાબર -EA/RT2 પ્લસ ln A. હવે આ બે સમીકરણમાં આપણે કહી શકીએ K1 અને K2 અનુક્રમે તાપમાન T1 અને T2 એ
વેગ અચળાંક ના મૂલ્યો છે. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરીએ મિત્રો. ચલો સમીકરણ 2 માંથી એક બાદ કરતો ln k2 માઇનસ ln k1 બરાબર એ અપોન r t2 માઇનસ એ અપોન r t1. આ રીતે આને આપણે લખી શકીએ ln k2 અપોન k1 બરાબર આના કૌંસ છોડી દઈએ તો માઇનસ એ અપોન r t2 પ્લસ એ અપોન r t1 ln k2 અપોન k1 બરાબર, ચલો આ બદલી નાખીએ મિત્રો, માઇનસ પાછળ લાવી દઈએ એટલે e અપોન r t1 માઇનસ e અપોન r t2. ચલો e અપોન r સામાન્ય લઈ લઈએ ln k2 અપોન k1 બરાબર e અપોન r સામાન્ય લઈ લઈએ મિત્રો. કૌંસમાં શું આવે 1 અપોન t1 માઇનસ 1 અપોન t2. ચલો લોગ લઈએ એની જગ્યાએ તો શું આવે 2.303 log k2 અપોન k1 બરાબર એ અપોન r કૌંસમાં t2 માઇનસ t1 અપોન t1 t2 બરાબર. 2.300 ને 3 વડે ભાગીએ એટલે શું આવે મિત્રો બંને બાજુ log k2 અપોન k1 બરાબર એ અપોન 2.303 r કૌંસમાં t2 માઇનસ t1 અપોન t1 t2. આ પ્રમાણે આપણને સમીકરણ મળ્યું હતું. આ સમીકરણનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો, બરાબર છે.